નીકળી રહ્યા છે વસ્તી ગણતરીમાં. ગાડીનું કવર કાઢી લીધું છે. ઘણાને એવું થાય છે કે બેન તું તો તારી ગાડીને બહુ સાચવે છે, એક્ટિવા છે ને એમાં શું થઈ ગયું. પરંતુ પોતાની મહેનતની કમાઈથી જ્યારે તમે લ્યો ને ત્યારે ખબર પડે કે એમનામ નથી આવતી આ. એની માટે કેટલા સ્ટ્રગલ કરવા પડે છે ત્યારે આવે છે. ભલે એક્ટિવા જ રહી, મારા માટે તો એ મારી ગાડી જ છે. અને ભગવાન દ્વારકાવાળાની કૃપા હશે તો ક્યારેક મોટી ગાડી પણ આવશે. પરંતુ આના હપ્તા ભર્યા ને મેં, એ મારું મન જાણે છે. અને બધા તો મેં નથી ભર્યા. જ્યારે ડાઉન પેમેન્ટ હતું તે મારા હસબન્ડે નાખ્યું હતું, અને બાકીના બધા હપ્તા હતા એ મેં મારી સેલેરીમાંથી કટ કરાવ્યા હતા. તો હું એને આમ કવર બવર લગાડીને રાખું કે તડકો બહુ પડે છે, ખ્યાલ તો છે. તો જ મારી ગાડીને વિચારીને વરસ દિવસ નથી થયું. તો અમુક માણસો એમ કહેતા હોય બહુ સાચવો તમે તો, તમારે નવાઈની ગાડી. હા, મારે નવાઈની ગાડી છે, કારણ કે મને ખ્યાલ છે કે મેં એને મારી મહેનતની કમાણીથી લીધી છે, એટલા માટે. એવા છે આ એન, મતલબ કંઈક આવો વાળો મળ્યો હશે એટલે પોતાની મમ્મી માટે એન બનાવી દીધો. અને અમારો નાનકડો વસ્તી ગણતરી કાર રેડી છે, કારણ કે મમ્મી વસ્તી ગણતરી કરવા જાય તો બેટા કઈ રીતે પીછે રહી જાય. દેશનો સૌથી નાનો વસ્તી ગણતરી કાર છે જે દરેક ઘરે સાથે આવ્યો છે. ચાલો તો